હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન વધતું જશે। હાલ પવનની દિશાના કારણે બેવડી ઋતુનો અહેસાસ। 2 દિવસ બાદ પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે તેવી સંભાવના। હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે અને 7 દિવસ સુધી તાપમાન યથાવત રહી શકે છે। आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस के मिनिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर भी आने वाले 2 दिनों में नोलार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। जो विंड की डायरेक्शन है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली है, इसलिए जो नॉर्थ वेस्टर्ली विंड से जो सुबह में थोड़ी सी हल्की सी ठंड सी महसूस होती है, उसके बाद जो दोपहर के टाइम थोड़ा सा शुष्क ड्राई वेदर हो जा रहा है, इसलिए मैक्सिमम टेम्परेचर बढ़ा हुआ है और 2 दिन तक मैक्सिमम टेम्परेचर इसी तरह मतलब जो टेंडेंसी आ रही है उसमें नोलार चेंज में रहेगा और इसके बाद 2 दिन के बाद जो मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી। ગુજરાતમાં ફરી વાદળછાયું વાતાવરણ આવી શકે છે। નબળા પશ્ચિમી વિક્ષેપથી વાદળો આવી શકે છે। 17 થી 19 માં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 22 થી 26 માં ફરી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ખેડૂતો માટે અંબાલાલ પટેલનું ખાસ સૂચન। વિષમ હવામાનની વિપરીત અસર થઈ શકે છે। જીરા ઘઉં જેવા પાકમાં અસર થઈ શકે છે। તો 17 થી 19 માં પવનનું જોર જોરદાર રહી શકે છે। કચ્છમાં પવનની ગતિ 23 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। તારીખ 17, 18, 19 માં વાદળો આવશે। તારીખ 22 થી 26 માં વાદળો આવશે અને વાદળો સાથે સાથે વિષમ હવામાનની વિપરીત અસર છે એ લગભગ જીરા જેવા પાકો અને ઘઉં જેવા પાકોમાં અસર થઈ શકે। ગરમીની વધઘટથી ઘઉંમાં દાણો પૂરતો પડી જવાની શક્યતા રહે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે પવનનો જોર રહેશે। લગભગ ગાંધીનગરના આજુબાજુના ભાગોમાં તો આજથી જ પવન રહેશે, પરંતુ તારીખ 17, 18 અને 19 માં કેટલાક ભાગમાં પવનનું જોર 20 કિલોમીટર ઉપરનું રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 18 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગમાં પવનનું જોર વધારે છે। કચ્છના ભાગમાં પવનનું જોર ક્યારેક 22-23 કિલોમીટર જેવું રહી શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનનું જોર રહેશે। તો વાદળછાયું વાતાવરણ કેરીની મજા બગાડી શકે છે। માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે। માર્ચમાં વાદળો આવશે, ઘણા ભાગમાં માવઠું થઈ શકે છે। વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ થશે। વાતાવરણના પલટાથી આંબાના પાકમાં અસર થઈ શકે છે। વારંવાર આવતા નબળા પશ્ચિમી વિક્ષેપ ચિંતાનો વિષય। નબળા પશ્ચિમી વિક્ષેપથી ચોમાસા પર અસર। તો માર્ચ બાદ ગરમીનો જોરદાર રાઉન્ડ શરૂ થશે। માર્ચ માસમાં હવામાનમાં ઘણા પલટા આવશે અને માર્ચ માસમાં પણ વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ માર્ચ માસમાં પણ પવનનો જોર રહેશે। આ પવનના જોરના કારણે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચિંતાનો વિષય છે, જેના કારણે આગામી ચોમાસા ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે તેમ છે। પરંતુ આગામી સમયમાં ગરમી જોરદાર પડશે અને આ ગરમીના કારણે લગભગ ચોમાસું કંઈક સારું થવાની ધારણા કરી શકાય, પરંતુ ઉપલાલી ઉપર વાદળો ઠરે તો મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે। ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોનું વાવેતર શિયાળામાં કરવામાં આવતું હોય છે। સારા વરસાદ અને ઠંડીના કારણે 7,000 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે। તો ગત વર્ષે 1.85 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 1.92 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। ગત વર્ષે ઘઉંનો સારો ભાવ મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે અને સારા ભાવની આશા રાખી રહ્યા છે। મારું એવું કહેવું છે કે ગત વર્ષે પણ સારું જ ઉત્પાદન થયું હતું ઘઉંમાં, અને આ વર્ષે મારું એવું કહેવું છે કે આ વખતે સારું એવું ઠંડીનું મોજું પકડવાનું રવિ પાકની અંદર સારો એવો રાયડો, એરંડાની ખેતી પણ ખૂબ જ સરસ છે અને ગયા વર્ષે ઘઉંમાં સારો એવો ભાવ વધારો મળ્યો।
ગત વર્ષની આપણે વાત કરીએ તો 1,85,599 આપણું વાવેતર હતું હેક્ટરમાં, અને ચાલુ સાલે જો વાત કરીએ તો 1,92,988 વાવેતર થયું છે. એટલે આ વર્ષે આપણું વાવેતર વધ્યું છે, જેમાં મુખ્યત્વે ઘઉં અને તમાકુ જેવા પાકોનું વાવેતર વધ્યું છે. એટલે કે સારો વરસાદ આ વખત જે થયો છે તેના કારણે આપણને સારું રવિ સિઝનમાં ઘઉં તમાકુનું વાવેતર વધારે થયેલ છે. તો સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. 4.5 મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો છે. આ ઘટનામાં કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપીનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 આરોપીને દોષિત ઠેરવ્યા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે. આ કેસ માટે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની 4 થી વધુ ફાઇલ કરવામાં આવી હતી. તો કોર્ટ દ્વારા 2 આરોપીને દોષિત જાહેર કરાયા. આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું. ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી. એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે એફએસએલનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો. અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો. તો સોમવારે સજાનું એલાન કરવામાં આવશે. સુરત સ્પેશિયલ કોર્ટનું 130 દિવસની અંદર ચુકાદો. સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો તે મામલે કાર્યવાહી. અને મહત્વપૂર્ણ સમાચાર પાટણથી. પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરુદ્ધ ફરિયાદ. મહિલા તલાટીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. તાલુકા પંચાયતના કારકુન કેયુર જી ઓઝા વિરુદ્ધ પોલીસ ફરિયાદ. મહિલા તલાટી રજા પર હોવા છતાં કારકુન ફોન કરી ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ. તો કારકુને મહિલા તલાટીની ફોન કરીને ધમકી આપ્યાની ફરિયાદ છે. દ્વિઅર્થી સંબંધ રાખવા માંગણી કરી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ. મહિલા તલાટીએ કારકુન વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ.